રેઢોઈ સરે મારી મેલડી તારો રણમાં માલ એ એનો કોઈથી એનો કોઈથી જલાય નહીં બાપા કાન એ માલ હોય કોઈ મારી ચાવડાના બાંધ્યા છોડાવવા આવી મારી મેલડીનો માલ હોય રે એ મારી જોગમાયા માં મેલડી એક બે કડીને મારી પાસે યાદ કરું અને એના દર્શન તરફ જાઓ બાપ આ જાદવ પરિવારે મારી જગદમાં વાંધો નહીં ને કોઈ ભાઈ માં મેલડીના દર્શન કરીને હા એમ હા એ માં મેલડી જગદંબાના દર્શન કરીએ આપણે બાપ એમાં એવું છે ને ભાઈ કે અમારા જાદવ પરિવારને મેલડીમાંનો આંકલો નથી કરાતો એટલે અમારે પૂછવું પડે એટલે જાદવ પરિવારને નથી કરાતો બાકી બીજા બધા નથી કરાય છે મારા બાપો અને એ તો શક્તિ છે ને ભાઈ ન્યાય વગર કોઈ ધર્મ ક્યારેય ઊભું ન રહે ન્યાય હોવો જોઈએ હરિભાઈ ના ફળિયામાં બેઠેલી ઓસરીમાં બેઠેલી મારી રોગમાળ ભજની વાળી મેલડી એને ગોવિંદ દાદા એને બોલાવે નહીં પડે એને કેવું ન પડે બાબો કેવું પડે તો સાવડાને બાંધ્યા છોડાવવા આવેલી મેલડી નો કહેવાય બાપ એને કેવું ન પડે ભાઈ હા અરે બાપ જો રેઠે રેઠો આંકલો આવે ને તો જ ભટલીથી પાટી સુધી ધક્કો કર્યો એ મેલડી હોય બાપો મારી ભટલી વાળી મેલડી ભાઈ સોનાવા આવી મારી લોક માયા મેલડી આવી મારી ટકોરો કરાય નહીં મારી ચાવડાની ઓહરીમાં બેઠેલી આય મારી ભટલી વાળી મેલડી આય મારી એક ટકોરો કર્યો તો આય મારી સવારમાં દીવ ઉગી જાય અને ગુજરાતની કોર્ટના દરવાજા ખુલી જાય ને તો મારી સજા પડી જાય હો હે સજા પડી જાય અને તેથી એક વધાવો આપ્યો તો કે જા જો તારા જજની જીભ ઉપર ન બેસી જાવ ને તો તે એક ભટલીથી આવેલી ચાવડા ભરવાડની મેલડી નો કે બાબા મેલડી તુમરી નાથ હોકારે દીદી હાથ મેલડી તુમરી માં હું ભજન કરી હાથ મેલડી તુમરી માં મેલડી સુરેશભાઈ દેવ હા આ માલધારી આ ભાઈઓને ઠાકરની જોત કરી હતી મને બોલાવ્યો તો હું ગયો તો આ એને એમ નામ નથી મળ્યું ભાઈ હરિભાઈ મારા બાપુના પરમ મિત્ર ભાઈ ટકના વાંધા હતા હો ટકના વાંધા હતા પણ મારી ઓહરીમાં બેઠેલી સુનિલભાઈ ભનુભાઈ ગોંડલિયા સાધુ છે ને સાધુનો દીકરો ચૈત્ર મહિનામાં 500 રૂપિયા આપે છે કાળીથી ઉધાવ ભાઈ મારી ગોંડલિયાની કાળક્યાને બધા આવે છે કાળીથી ઉધાવ બા ગોંડલિયાની કાળક્યા અને જેથી હરિભાઈને કીધું છે મારી મેલડી એક જાજા તારી ઓસરીમાં બેઠી છું એકથી બાંધ્યા છોડે ભાઈ એની રોજમાં બદલીની મેલડી છું હવા પર દી ચડે મને યાદ કર અને જો ભોમાં ભાલા નો બેહારું તો ભટલી વાળી મેલડી નો મારી તને તકો કરાય નહીં મારી સાવડની દેવી તને તકો કરાય નહીં
ખારવાળી મેલડીના નામમાંથી 100 રૂપિયા આવે છે બાપ. ધન્યવાદ. મારી તને હાલા જવાય નહીં, મારી જોગમાય મેલડી તને હાલી જવાય નહીં. એટલા બધા માણસ બેઠા. અને નિલેશભાઈને રેટે રેટો મારી મેલડીનો આંકલો આવ્યો છે, જેને બાંધ્યા છોડાવ્યા છે ભાઈઓ, સજા થઈ જવાની હતી. એ મારી ભટલીવાળી મેલડીનો આંકલો આવ્યો છે. અને જાદવ પરિવારે મારી ગેલાઈનો હવન કર્યો છે ને એટલા બધા માણસમાં કોઈ મારી ગેલાઈના વાયકને માન દઈને આવ્યા હોય, આમંત્રણને માન દઈને આવ્યા હોય, અને જેને માં મેલડીનો પરમ વિશ્વાસ હોય, મારી ખારવાળીનો હોય, મારી રામપરાના ભૂરિયા વડવાળીનો હોય, અરે કોઈને કાળિયા બીડવાળી કાળુ કંટારિયાની મેલડીનો વિશ્વાસ હોય, કોઈને અંધારિયા વડવાળી મારી મેલડીનો વિશ્વાસ હોય, અને એટલા બધા માણસમાં ગમે ના બેઠા હોય, અને જેના કુળમાં મારી મેલડી પૂજાતા હોય, અને આ ટાણે મારી ગેલાઈના હવનમાં જો એક એક હુબકો ન આવે તો એના કુળમાં મારી મેલડી નો આવી હોય બાપ. આઈ મારી ખારવાળી મારી પ્રભાતના પોરનો ધણી મારી મેલડી, મારી દુબળા મનાનો ભાગ્યો મારી જોગ મય મેલડી તને હાલી આવી આવ્યો બાપ. મારી કાળી નાગણી ને કટોરો કરાય નહીં, કરાય નહીં, કરાય નહીં. એ મારી ભટીની રે 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 આય મારી આય દુબળાવી દેવ, દુબળાવી દેવ. મારી તને બોલાવો મારી લાખણકામાં બેઠેલી મારી ભટ્ટી રાવણની રોજ માયા મેલડી. મારી ઉગતા એનો દીકરો ભૂવો, એનો દીકરો ભૂવો છે, પણ એનો દીકરો હોય તો એના બાપામાં કાંઈક તો અહીં છે ને. મારી લાખણકાના પાદરમાં બેઠેલી મારી ભટ્ટી રાવળદેવની ભાવ છે એટલે ભાઈ, નકર કોઈને એમ નામ ધોણાવાય નહીં. પણ એક લાગણીને એક ભાવના તાતણે મારી જાદવ મારા જજમાનના ઘરે ઘેલાઈના હવનમાં અને મારી જોગમાયા મહામાયા મેલડીનું નામ લઈ અને બાપ મારી મેલડી કે અરે બાપ જો ધાંધણિયા નો ધૂણાવું તો મારી પ્રભાતના પોરની મેલડી નો કે બાપા. તો કળિયુગમાં એવું થયું છે ને, અત્યારે માણસ જેમ ફાવે એમ બોલે. મેલડીમાં તને ભણાવી દઉં છું, તારી વાહે મોકલું છું, તને આમ કરું છું, એમ નવરાય થોડી હોય માતાજીને. એ તો આદ્ય શક્તિનો અવતાર છે, પણ એનો ન્યાય હોય ને ભાઈ તો તમારે હાથ પેટીએ દેવો પડે, એનો ન્યાય હોય. અરે મેલડી તું મોરી માત ભણાના વાગી ડાક હોકારે દીદી હાથ મેલડી તું મોરી માત એ હું કે નચાવી હાથ મેલડી તું મોરી માત, મેલડી તું મોરી માત, મેલડી તું મોરી માત. અરે કડીના તું કાંગરા વાળી ઢોલકાના ડોંગ વાળી મેલડી તું મોરી માત, મેલડી તું મોરી માત. નરખાની મેલડી કાનજીભાઈ હીરાભાઈ સગન નરખા ગોલ કે ગોલ આવ્યા સગનભાઈ 500 રૂપિયા આપે 41 મારી ગાંગળી વાળી મેલડી સગન નરખા મારી મેલડીના નામ આપતા. મુસલમાન ભાઈઓનું જેથી રાજ આવ્યું ને, મુસલમાન ભાઈઓ આવ્યા ક્યાંથી? ખંભાતના અખાતમાંથી આવ્યા. અને પહેલી ગાયદી થાપી ધોળકામાં. આ મમદ શાહ બેગડા પહેલાંની વાત કરું છું.
અને હું વાત કરું યુટ્યુબમાં ગૂગલમાં સર્ચ મારી લેજો, જો એમાં હોય તો મને ફોન કહેજો કે રવિનભાઈ તમે વાત કરી ગૂગલમાં કે યુટ્યુબમાં હતી એમ. હું તમને જેટલી વાત કરીશ એટલી મારી પાસે ચોપડીમાં લખી છે એટલી જ વાત કરીશ. કારણ કે મારું એવું માનવું છે કે જે આપણું એઆઈના યુગમાં જે ગૂગલ ન કરે ને અમારા ભગવતીના ગૂગલ કરે બાબો, અમારી યોગમાં એવું કરે. મમદ શાહ બેગડાના બાપા, એના બાપા, એના બાપા અને એના બાપા એટલે ચોથી પેઢી. અમદાવાદનું નામ અત્યારે જે બાદશાહના નામ ઉપરથી છે, અમદાવાદ જે બાદશાહના નામ ઉપર છે, બાદશાહનું નામ હતું અહમદ શાહ. અને પહેલી ધોળકાની ગાદી સ્થાપી, ખંભાતના અખાતમાંથી વાણ લઈને આવ્યા અને ધોળકાની માલપા ગાદી સ્થાપી અને ધોળકાની માલપા શાસન કર્યું. અને એ વખતે એના અંગરક્ષકો, એના સોબદારો, એના માણસો અહમદ શાહના, અમદાવાદનું નામ જે બાદશાહના નામ ઉપર છે એની વાત કરું. ધોળકામાં ગાદી થાપી અને એના માણસો, એની એક દીકરી 16 વર્ષની, અંગરક્ષકો જે એના અંગત માણા, એની એક 16 વર્ષની દીકરી ધૂણે ભાઈઓ ગાંડી તરગાંડ બની ગઈ. ખમા 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 ભૂવા ભેગા કર્યા આખા ધોળકાના. કોઈ જવાબ નથી દેતું કે આજ મારી માતાજી કહે છે કે દીકરીને આમ છે તેમ છે, આ કારણ છે ફલાણું છે દીકડું છે. અને પછી તો અહમદ શાહે ભૂવાને પૂરી દીધા જેલમાં કે કેદુના સોટેલું રાખી રાખીને ધૂણો છો, આ દીકરી ધૂણથી બંધ કરી દો ને. સાંભળજો મિત્રો, 1 મિનિટ તમે સાંભળજો ખાલી. અને પછી ધોળકા તાબેનું શિયાણી ગામ અને હથવારા દલવાડી નામ, સંગોદાદો ભુવજનું નામ હથવારા, સંગોદાદો ભુવજનું નામ. અને બરોબર એ વખતે એના દરબારનું ગાડું હાકે એવા એવું હતું ને ભાઈ કે એ વખતે કર દેવા જવું પડતું. જો બાજરો થયો હોય તો તે આપણા ધોળકામાં જે બાદશાહ હોય, રાજા હોય, એને કર દેવા જવું પડતું, ટેક્સ દેવો. અત્યારે જેમ જીએસટી લાગે એમ કર લાગતો. એ સંગો ભૂવો બરોબર મેલડીનો ભૂવો, શિયાળીની વાંકલા લીમડાની મેલડીનો ભૂવો, અને ગાડું લઈને જેમ કર દેવા આવે ને શોકની માલપા માંડલું જામેલું, ભૂવાને જેલમાં પૂરી દીધા. અને કોઈ ધૂણતું નથી. અને ઓલી દીકરી ગાંડી તરગાણ થઈને લોઠાની હાકલા બાંધી દીધી. અને એની માલપા અહમદ શાહે 3 હુકમ કર્યા કે ભાળ્યું તમારું હિન્દુ ધર્મ ને ભાળી તમારી મેલડી બાપો. હે, ભાળ્યું તમારું હિન્દુ ધર્મ અને ભાળી તમારી મેલડી. જો તમારી મેલડી હોય તો મારા માણસની દીકરી ધૂણે એને બંધ કરી દો. અને સંગો ભૂવો ગાડું ઠલવતા સાહેબ એના રૂવાડા સમ બેઠા થઈ ગયા. અને ગાડા ઉપરથી બળદની રાશ હાથમાં હતી અને ગાડા ઉપરથી બેઠા હાંકલો કર્યો, ખમા ખમા. એટલે માણસની સુરતા કે ગાડામાં માર્ગ આપી દીધો, કેડી આપી દીધી. અને ધૂણતો અહમદ શાહની સામે આવીને સંગો ભૂવો ઉભો, બોલ હાય બાદશાહ, આજ બોલી નો કરી દઉં તો હિન્દુ ધર્મની મેલડી નો કહેવા બાબો. બોલ, મારે કાંઈ નથી જોતું. આ મારો અંગરક્ષક, મારો માણસ, એની દીકરી 16 વર્ષની ધૂણે છે, એ કારણ કાઢી દે. આમાં હું છે એ કહી દે. અરે એ જાણવું છે કે હા, અરે બાપ હું મેલડી આવું જો માણસના પેટમાં પડેલું ન કહી દઉં ને તો કળયુગની માલપા મને મેલડીને કોઈ તાજમ ન ભરે બાપ. 100 રૂપિયામાં મેલડી નામાં થાય. અને કીધું કહી દે કે હા ભાઈ, તારા અંગરક્ષકે તારા માણસે મકાન બનાવ્યું કે હા મકાન બનાવ્યું. શેનું બનાવ્યું કે લાકડાનું બનાવ્યું. મેળો બનાવ્યો, લાકડાનું મેળી બનાવી એમ કે હા. એ મેળી બનાવવા માણા કેટલા આવ્યા હતા કે 3 માણા આવ્યા હતા. હુતાર કેટલા હતા કે 3 હતા. એમાંથી એક હુતાર મેલી વિદ્યાનો કિરિયાનો ભરેલો હતો અને એક હુતારે તારે એક ઓસરીએ જે થાંભલીના મકાન છે મેડીના લાકડાના, એમાં ત્રીજી થાંભલીની માલપા અડદની પૂતળી દાટી છે. હરજો દાટેલું ન કઢાવવું તો વાંકલા લીમડાની મેલડી નો કહેવા બાપો. એક પૂતળી દાટી છે ને બહાર કાઢ. ત્યાં દીકરીને ઈ જ છે કે હા, એના કુવાડા મારી અને ત્રીજી થાંભલીમાં ખોદીને જ્યાં ઓલી અડદની પૂતળી બહાર કાઢે. ક્યાં તો અંગરક્ષક હતો એ પગે લાગ્યો, ગાય માડી ખમા કરજે, મુસલમાન ખમા કરજે માડી. અરે હાંભળ આજ હું મેલડી બોલું છું. અરે દુનિયાની માલપા જો ખીલો ન મારી દઉં તો મને જોગ માયા મેલડી ને કોઈ માને નહીં બાબા. હાંભળ, અડદની પૂતળી હું લઈને જાઉં, મારા વાકલા લીમડે દાટી દઉં અને એક લીંબુ લાવ. એક લીંબુ એ મુસલમાનની દીકરી જેને લોઢાની હાંકળે બાંધી હતી એની ઉપરથી આમ ઉતારીને સંગા ભુવાઈ લીંબુ સૂસી લીધું. અને એટલું જ. અને એ વખતે અહમદ શાહ હો ભાઈ, જો એ કારણ ન ગયું હોય તો ફાંસીના માસડે ચડાવે એ પરિસ્થિતિ. અને તેથી સંગા ભુવાઈ એટલું કીધું, હું નાનો છું, હું ગરીબ છું, અરે હું દુબળો છું, મારો વડવો દુબળો છે, પણ મારી વાકલા લીમડાની મેલડી દુબળી નથી બાપ, એ દુબળી નથી.
હતી અને એક હાકલો કરીને જે લીંબુ શું અને દીકરીને કીધું હાકલે પણ કે આ 5 માણસ થોબે તો બાંધી નથી રહેતી. અરે છોડી દો, હું નથી કહેતી, મારી મેલડી કહેતા છોડી દો. દીકરીને છોડી દીધી. દીકરી ડાય થઈ ગઈ, ભુવનને પગે લાગી અને તેથી ધોળકાના ચોકમાં જે મમદશાહ બેગડા પહેલાની વાત કરું એની ચોથી પેઢીએ પહેલા અમદશાહ બાદશાહ રાજ કરતો. તેથી મેલડીની જય બોલાવી અને મારી મેલડી ક્યાં દુનિયાની માલપા મારું પરમાણ ન લેવાય, પારખ્યા તો માણસના લેવાય, માના પારખ્યા ન લેવાય બાપો, માના પારખ્યા ન લેવાય. અને સંગા ભુવા એક હાકલો કરી અને લીંબુ શું અને કીધું કે જીવે ક્યાં સુધી જો દીકરી ધૂણે ને તો મારી વાકલા લીમડાની મેલડીનું ખાધેલું હરામ થઈ ગયું હોય બાપો. તાણે મુસલમાન રાજની માલપા હિન્દુનું માધ્યમ રાખે એવું વાતમાં ટાણું આવે અને રાઘવભાઈ સુરાભાઈ જાદવે મારી ગેલનો હવન કરી અને ડાકડમરું ગોઠવું વેલપુરમાં બેઠા હોય અને એટલા બધા માણસની માલપા જેને મા મેલડીનો વિશ્વાસ હોય, ભલે ભૂવા ન હોય પણ જેના કુળમાં મા મેલડી પૂજાતા હોય જેને વિશ્વાસ હોય અને જ્યાં બેઠા હોય ને જો એક હુબકો ન આવે ને તો એના વડવાના વ્યવહારમાં મારી જોગ માયા મેલડીનું આવેલી હોય બાપો. હાય મારી મહામાયા. કોઈ પંચના ભૂવા આવ્યા નથી ને ભાઈ, નકર બાકી નો રહી જાય બાપો. પંચમાં કોઈ ભૂવા મહામાયા મેલડી આવ્યા છે ત્યારે એ લીલીના ઘેરમાં ખેલી ગુજરાતમાં, લીલીના ઘેરમાં ખેલી ગુજરાતમાં ઝીણા મોર બોલે મારી મેલડીના રાજમાં.